આને શું કહેવાય કે આ જે છે તેને શું કહેવાય છે? ખાટો કહેવાય. એના ખાટો. શું કહેવાય ને? ખાટો. ખાટો. અને જે આ જે ચાંદીના જે આભૂષણ છે એને અને છાપલો. છાપલો. હા. આ જે વાજિંત્ર છે એની વાત કરે. આપણે ઘેરૈયા બન્યા છે એમની સાથે વાત કરીશું એમનું શું કહેવું છે, કયા ગામના છે. ડુંગરનું. અમારા ડુંગર. ઘેરૈયા બન્યા છે. હા અમારે આદિવાસી સંસ્કૃતિ છે. આ ઘેરાયા ભણવાનું અમારું પરંપરા છે. શું કરે છે? ભણે છે કે નહીં? હા ભણે બીએ ચાલુ છે. બીએ ચાલુ છે. હા. તો બી ઘેરૈયા બન્યા. હા. કયા ગામના છે? અમારા ડુંગર. ઘેરૈયાનું શું મહત્વ? આ આદિવાસી સંસ્કૃતિ છે અમારી. સમજો કે મોટી સંખ્યામાં અહીંયા જે ઘેરૈયા બન્યા છે તેમની સાથે વાત કરીશું. અન્ય પણ જે ઘેરૈયા છે તેમની સાથે વાત કરીને એમને પૂછીશું કે જે ઢોલ છે, રામ ઢોલ અને ઘૂઘરા લઈને તેઓ આવ્યા છે. ત્યારે એક અન્ય ભાઈ છે એમની પૂછે, શું નામ તમારું? મારું નામ રાયમલભાઈ ભીલ. ઘેરૈયાનું મહત્વ અમારે બાપ દાદાની પરંપરા અને સંસ્કૃતિ ટકાવવા માટેની અમારી જે ઓળખ છે આદિવાસીઓની, એ હોળીમાં 5 વર્ષ સુધી આ ઘેરિયા બનતા હોય છે. તમે શું કરો છો? ખેતી કરો, નોકરી કરો, શું કરો છો? ખેતી કરીએ છીએ. તમને કેવું લાગે છે કે આજની જે પેઢી છે એ ઘેરૈયાની પરંપરા જાળવે છે કે નથી જાળવતી? શું કહેશો? આ ઘેરિયાની પરંપરા છે તેને ટકાવી રાખવા, આપણી સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે તો ઘેરિયા ઓછા બનતા હતા, પણ આ સાલ મોટી સંખ્યામાં ઘેરિયા બન્યા છે. શું કહેવું છે તમારું કે યુવાનોને શું કહેવું છે, આદિવાસી સમાજના યુવાનોને? આદિવાસી યુવાનોને આટલે જ કેવું છે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે તેને ટકાવી રાખવા માટે ઘેરિયા છે, જે આદિવાસી સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે આપણે ઘેરિયા દર વર્ષે બનવું જોઈએ. એ આપણી ઓળખ છે આદિવાસીની. ખાસ કરીને આ જે કપડાં છે એનું મહત્વ સમજાજો કે આ જે રીતે આ જે ટપકા કરીએ છીએ, ઘૂઘરા બાંધે છે અને જે માથા પર પાઘડી છે, તો એનું શું ખાસ મહત્વ છે એના વિશે કહેશો થોડું? એનું તો ખાસ મહત્વ એ છે કે એ પણ આપણે જૂની સંસ્કૃતિ છે, જે મોરપીંછ છે, જે ટપકા છે અને જે ચહેરા પર જે ટપકા પાડેલા છે, શરીરે જે કંઈ ટપકા છે, જે પહેરવેશ છે, એ આદિવાસીની સંસ્કૃતિ છે. તો તમે જો કે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર જે કરી રહ્યા છે, તમે જો કે મોટી સંખ્યામાં જે ઘેરૈયા જે બન્યા છે એમની સાથે વાત કરીએ. શું નામ તમારું? સંજય. શું કરો છો આમ તમે? ઘેર મેં ખેતી કરો છે કે ભણો છે? ખેતી કરે છે. ના ફાવતે. ભીલ રવીશભાઈ ખાંડિયા. હમણાં કોલેજ ચાલુ છે મારે. કોલેજ કયા વર્ષમાં છો? છેલ્લું વર્ષ છે. 6ઠ્ઠો સેમમાં છે. કયો વિષય છે તમારો? ઇતિહાસ. હા. તો ઇતિહાસની વાત કરીએ તો હિસ્ટ્રીનો વિષય છે. તો આદિવાસી સમાજનો જે આ એક અનેરો ઇતિહાસ કહી શકાય કે જે આજે લોકો જોવાને માણવા આવે છે. સમાજના ઘેરના મેળાને લોકો જોવાને માણવા આવે છે. તમે શું માનો છો કે લોકો આવે છે એનાથી શું થશે? અને તમારા જે આ યુવાનો જે છે, કારણ કે આજે ઘણા યુવાનો એવા છે એમને શરમ પણ લાગતી હોય છે પોતાની સંસ્કૃતિ બતાવવા માટે, કારણ કે ફેશનેબલ કપડાં અને મોબાઈલના યુગમાં ઘણા નથી અપનાવતા, એવાને શું કહેશો? આપણી સંસ્કૃતિ સાચવી અને જળવાઈ અને આગળ ચાલતી રહે માટે હોળીમાં ઘેરિયા ભણવું જોઈએ. અને તમે બન્યા છો, તમને કેવો આનંદ કેવો આવે છે? નાચવામાં આનંદ આવે. નાચવામાં આનંદ આવે બહુ. ખાસ કરીને આપણે પહેરવેશની વાત કરીએ તો આને શું કહેવાય કે આ જે છે તેને શું કહેવાય છે? ખાટો કહેવાય. એના ખાટો. શું કહેવાય? ખાટો. અને જે આ જે ચાંદીના જે આભૂષણ છે અને છાબલો. છાપલો. હા. અને હું શું કહેવાય? છાપલો. છાબલો. અને આ જે છે ખાટો. અને ખાટો કહેવાય. એ શામાંથી બને? ચામડા. સાંભળા બુકરા સાંભળાથી. સાંભળામાંથી બને. વગાડો ને તમે જુઓ કે આ જે વગાડે છે જે આદિવાસી સમાજનો છે, આ જે એમને આ જે વાજિંત્ર છે એની વાત કરે છે.
આદિવાસી સમાજના યુવાનો પોતાની પરંપરા જાળવી રહ્યા છે ને ખાસ તેમની અંદર ખાસ મહત્વ છે. જ્યારે આદિવાસી સમાજનો જે આ કવાંટનો જે મેળનો મેળો છે એમાં તેઓ પોતાના ટ્રેડિશનલ વાદ્યંત્રો લઈને આવે છે અને મેળાનો આનંદ માણે છે. નરેન્દ્ર પેપરવાળા